નેક્સ્ટ, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. હવે આ દૂત જે માતાનું મોડેલ બનાવ્યું હતું સ્ટાન્ડર્ડ ભગવાને, એની ગોળાકાર ફર્યો. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ એટલે કે દૂત ગોળાકાર ફર્યો ધ મોડલ ઓફ ધ મધર, માતાના મોડલની ગોળાકાર ફર્યો વેરી સ્લોલી, ખૂબ ધીરેથી. હી ટચડ ઇટ એન્ડ સેડ, તેને આ માતાના મોડલનો સ્પર્શ કર્યો અને કહ્યું, ઇટ ઇઝ ટુ સોફ્ટ, તે તો ખૂબ નરમ છે. એટલે દૂત જે છે એ માતાના મોડલની ગોળાકાર ફર્યો અને એને સ્પર્શ કરીને કીધું કે ભગવાન, તમે બધું બોલો છો કે એમાં 3 જોડી આંખ ને 6 જોડી હાથ, પણ આ તો ખૂબ નરમ છે, બહુ સોફ્ટ છે કે છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન તરત જ રોમાંચિત થઈને બોલ્યા, એક્સાઇટેડ થઈને બોલ્યા કે બટ વેરી ટફ, તને જેટલા દેખાય છે એટલા સોફ્ટ નથી આ માતા. સોફ્ટ તો છે જ પોતાના બાળકો માટે, પરંતુ તે ટફ પણ છે. ટફ એટલે સખ્ત. એટલે ભગવાને કહ્યું એક્સાઇટેડ થઈને, એટલે કે રોમાંચિત થઈને, કે તું ધારે છે એટલા માતા સોફ્ટ પણ નથી. બટ વેરી ટફ, તે સ્ટ્રોંગ પણ ખૂબ જ છે, તે મજબૂત છે. ટફ એટલે અહીંયા સમજવાનું છે મજબૂત, તે મજબૂત પણ એટલા જ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર, તું કલ્પના પણ ન કરી શકે. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના ન કરી શકે. વોટ ધીસ મધર કેન ડૂ, આ માતા શું કરી શકે. એન્ડ એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું. ENDURE, એન્ડ્યોર એટલે કે સહન કરવું, ટોલરેટ. તું કલ્પના પણ ન કરી શકે. ઇમેજિન કરવું એટલે કે કલ્પના કરવી. તું કલ્પના ન કરી શકે કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. આપણને બધાને ખબર છે કે ઘરની અંદર સૌથી વધારે સહનશક્તિ હોય કોઈની તો એ માતાની છે. એટલે દેવદૂત જે છે એન્જલ, એને તો વધારે હવે રસ પડ્યો, એટલે પાછો એ પ્રશ્ન પૂછે છે આગળ ભગવાનને કે કેન ઇટ થિંક, શું તમે આ મોડેલ બનાવ્યું છે એ વિચારી શકે છે. કેન ઇટ થિંક, શું આ માતા વિચારી શકે છે. નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. એટલે ભગવાન કહે છે, સેડ ધ લોર્ડ, ભગવાને જવાબ આપ્યો કે નોટ ઓનલી કેન શી થિંક, તે માત્ર વિચારી જ નથી શકતી, બટ કેન રીઝન, પરંતુ તે તર્કબદ્ધ રીતે કારણ પણ આપી શકે છે. રીઝનનો આ મતલબ થાય કારણ આપવું, કારણ, અને એક મતલબ થાય તર્કબદ્ધ રીતે વિચારવું, તાર્કિક રીતે વિચારવું, અંધશ્રદ્ધામાં નહીં, તાર્કિક રીતે વિચારવું. એન્ડ કોમ્પ્રોમાઇઝ, અને સમાધાન કરવું. એટલે ભગવાન કહે છે કે તે માત્ર વિચારી નથી શકતી, શી કેન કોમ્પ્રોમાઇઝ, શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, તે તર્કબદ્ધ રીતે પણ વિચારી શકે છે અને તે સમાધાન પણ કરી શકે છે, કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે, ચલાવી પણ શકે છે. જનરલી ઘણી બધી વસ્તુઓ વગર પણ માતા ચલાવી લેતા હોય છે. ઘરની અંદર કેટલીક વખત તમે ઘણીવાર જોયું છે કે એવી કોઈ વાનગીઓ કે એવી વસ્તુઓ લાવવામાં આવે છે તો જરૂરત કરતાં બાકીના સભ્યોનો વધારે ઉપયોગ કરી લેતા હોય છે, ખાસ કરીને બાળકો. તો માતા કોમ્પ્રોમાઇઝ કરે, એ સમાધાન કરી લે કે સારું, મારે ચાલશે, નથી જોઈતું, તું લઈ લે. બરાબર. તો માતા એ ત્યાગ આપે છે, બલિદાન પણ આપે છે. તે માત્ર વિચારી નથી શકતા, પરંતુ તર્કબદ્ધ રીતે પણ વિચારી શકે છે અને કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, આ વાતથી દૂત ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયો, એટલે કે તે ખૂબ આકર્ષિત થઈ ગયો કે કેટલું સરસ મોડલ, કેટલું ત્યાગ અને કેટલું બલિદાન. તો ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ એટલે કે દૂત ખૂબ જ આકર્ષિત થયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે દૂત એ માતાના મોડલની નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર, અને તેને પોતાની આંગળી ફેરવી. અક્રોસ ધ ચીક, માતાના ગાલ ઉપર પોતાની આંગળી ફેરવી. એટલે દૂત એ માતાના મોડલની નજીક ગયો અને તેને પોતાની આંગળી ફેરવી માતાના ગાલ ઉપર. ચીક એટલે ગાલ, માતાના ગાલ ઉપર આંગળી ફેરવી. અને શું બોલ્યા જો દેવદૂત, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, તેની આંખો તો વહી રહી છે. એટલે દૂત કહે છે કે ભગવાન આ શું, તેની આંખો વહી રહી છે. હવે ભગવાન કહે છે, હાઉ ડીડ ધીસ હેપન, આવું કેવી રીતે બન્યું. હેપન એટલે બનવું, સિમ્પલ પાસ્ટમાં ક્વેશ્ચન છે. હાઉ ડીડ ધીસ હેપન, આવું કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, આ જે આંખો વહી રહી છે એ કદાચ આંસુ હોવા જોઈએ. ભગવાન કહે છે આ બધું. ઇટ મસ્ટ બી અ ટીયર, તે આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ભગવાન કહે છે કે મેં તો ત્યાં આગળ આંસુ મૂક્યા નથી. આ માતાના મોડલને મેં બધું આપ્યું છે, 3 જોડી આંખો, 6 જોડી હાથ, બરાબર, અને ક્ષમતાઓ આપી છે, સહનશક્તિ આપી છે, મેનેજ કરવાની શક્તિ આપી છે. બટ આઈ હેવ નોટ પુટ ટીયર, એટલે કે હું એ આંસુ નથી મૂક્યા. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર છે
કે માતાના આંખમાંથી આંસુ વહી રહ્યા છે જે હું એ નથી મૂક્યા એ ક્યાંથી આવ્યા? ભગવાન જાતે એમ કહે છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાને જાતે આશ્ચર્યચકિત થઈને કહ્યું. એક્સક્લેમ એટલે આશ્ચર્યચકિત થઈને કહેવું. ભગવાને જાતે આશ્ચર્યચકિત થઈને કહ્યું કે હું એ આ મૂક્યા નથી. તો આંસુ આવ્યું ક્યાંથી? હું એ નથી મૂક્યું. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? તો દૂત પૂછે છે કે ભગવાન આ આંસુ શા માટે છે? વોટ ઇઝ અ ટીયર ફોર? ભગવાન કહે છે, દેવદૂત પૂછે છે, એન્જલ પૂછે છે ભગવાનને કે ભગવાન વોટ ઇઝ અ ટીયર ફોર? આ આંસુ શા માટે છે? તમે નથી મૂક્યા તો આંસુ આવ્યા ક્યાંથી અને શેના માટે છે? આનો ઉપયોગ શું છે? આમ પૂછે છે દૂત ભગવાનને. તો ભગવાન કહે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક. ભગવાન કહે છે કે આ આંસુ એ કંઈક યુનિક છે. યુનિક એટલે અજોડ, અનુપમ, અદ્વિતીય, સૌથી અલગ હોય એને યુનિક કહેવામાં આવે છે. ભગવાન કહે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ આંસુ એ ખરેખર યુનિક છે, એટલે કે અદ્વિતીય છે, અનુપમ છે, અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેન. કદાચ આ આંસુ દુઃખના હોઈ શકે છે, દર્દના હોઈ શકે છે. ફોર જોય ખુશીના હોઈ શકે છે. પ્રાઇડ ગર્વના હોઈ શકે છે. ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના હોઈ શકે છે. લોનલીનેસ એકલતાના હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને સમજાવ્યું. એટલે ભગવાને સંપૂર્ણ સમજાવ્યું કે ભાઈ આ આંસુ જે છે ને એ યુનિક છે, એટલે કે અજોડ છે, અદ્વિતીય છે, અલગ છે. કદાચ આ આંસુ દુઃખના હોય, ખુશીના હોય, ગર્વના હોય. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશાના હોય. લોનલીનેસ એકલતાના હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને આમ સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન. એટલે છેલ્લે દૂત કહે છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન છે ભગવાન તમારું. એની પાસે 6 જોડી હાથ છે અલગ અલગ કાર્ય કરવા માટે બાળકના. 3 જોડી આંખો છે બાળકને અલગ અલગ રીતે જોવા માટે. છતાં માતા પોતાના બાળકના રમવાના ને નવડાવવાને, સુવડાવવાને, ભણવાનાને પણ મેનેજ કરી શકે છે. માતા 1/2 કિલો કોબીજ ઉપર પોતાનું ઘર પણ ચલાવી શકે છે. સી હેઝ અ લેપ ધેટ ડિસએપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને ખોડો છે જ્યારે એ અદૃશ્ય થઈ જાય છે જ્યારે તે ઊભી થાય છે ત્યારે. રાઈટ. અને માતા પોતાના બાળકને સમજી શકે છે, કોઈ પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. આ કેટલું અદ્ભુત સર્જન છે ભગવાન, આવું દૂત કહે છે માતાને. અને ખરેખર આપણે પણ જોઈ શકીએ કે ઇટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન. તો આમ કહી શકીએ કે મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. માતા એ ભગવાનનું અદ્ભુત સર્જન છે.